હેલો ફ્રેન્ડ્સ, કૃષ્ણા કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક સ્ટાર્ટર બનાવીએ છીએ, ચીઝ કોર્ન બોલ્સ. જેના માટે મેં બાફેલા 4 થી 5 બટેટા લીધા છે, જેને મેં ફોલીને સ્મેશ કરી લીધા છે. આ છે 2 ક્યુબ ચીઝ, જેને મેં ગ્રેટ કરી લીધું છે. લીંબુનો રસ અડધી ચમચી, 1 મોટી ચમચી સાકર, 1 ચમચી મીઠું, 2 મોટી ચમચી કોર્નફ્લોર. આ છે કોર્ન્સ, સ્વીટ કોર્ન્સ છે, જેને મેં બોઇલ કરીને સ્મેશ કરી લીધા છે. આ છે 2 મોટી ચમચી કેપ્સિકમ, આદુ અને મરચાં ઝીણા સમારેલા, 1 વાટકી બ્રેડ ક્રમ્સ છે અને થોડી કોથમીર છે. હવે આપણે આમાં બધું મિક્સ કરીએ છીએ. સૌથી પહેલાં આ બટેટા છે, એની અંદર આપણે કોર્ન છે મિક્સ કરશું. કેપ્સિકમ નાખશું. કેપ્સિકમ નાખીએ છીએ. હવે જે આદુ અને મરચાં ઝીણા સમારેલા છે એ નાખશું. કોથમીર, અડધી ચમચી સાકર, એટલો જ લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, બે ચમચી કોર્નફ્લોર, બે થી 3 ચમચી બ્રેડ ક્રમ્સ અને થોડું ચીઝ. અને બધાને મિક્સ કરીશું આપણે. હવે આપણે આના ચીઝ કોર્ન બોલ્સ તૈયાર કરશું. એક મોટો ગોળો લઈ એને થોડું ફેલાવવાનું છે. હવે એમાં થોડું ચીઝ ભરશું આપણે. હવે આને સારી રીતે પેક કરી દઈશું. આ મેં મેંદો અને કોર્નફ્લોરનું મિશ્રણ તૈયાર કર્યું છે. એની અંદર થોડું મીઠું નાખ્યું છે. એમાં આપણે હવે આને નાખીશું. થોડું ડીપ કરશું. હવે આમાંથી કાઢી અને બ્રેડ ક્રમ્સમાં નાખીશું. એકદમ સારી રીતે કોટ થવા દઈશું. આવી રીતે આપણે બધાય તૈયાર કરી લઈએ છીએ. પછી એને આપણે તળવાના છે. રેડી કરી દીધા છે. હવે આને આપણે ફ્રાય કરીશું. ઉપર ગોલ્ડન બ્રાઉન ફ્રાય ત્યાં સુધી તળવાના છે. આપણે તળાઈને રેડી છે. એકદમ સરસ કલર આવી ગયો છે. આપણે આને હવે સર્વ કરશું. તૈયાર છે આપણા ચીઝ કોર્ન બોલ્સ, જેને આપણે કેચઅપ સાથે સર્વ કરીએ છીએ. અંદરથી એકદમ સોફ્ટ અને બહાર કોર્ન બોલ્સ તૈયાર છે.